હું કામ યાર વાલે કરો બે હું કામ યાર બધ ભરીને પકડી રાખો બધ ભરેલા દુખે છે મને કોઈ ગમતું નથી જા એ રૂદ્યા કોઈ ગમતું નથી મને કોઈ ગમતું નથી કરો તમ તારે બસ કરો કરો મગજની એક ગંભીર બીમારી પછી 14 મહિના સુધી જે સ્ત્રી પોતાના પતિને, બાળકોને, પરિવારને પણ નથી ઓળખી શકતી, એ સ્ત્રી આજે બીજાની ખુશીઓનું કારણ બની છે. આજે વુમન એટ વર્ક લાઈફમાં આપણે વાત કરીશું નીતાબેનની. આ એમનું હસતું મોં જોઈને કદાચ તમને ખ્યાલ પણ નહીં આવે કે એમનો ભૂતકાળ કેટલો દર્દથી ભરેલો છે. નીતાબેન, તમારી જર્ની વિશે જણાવો. તમે આટલો યુનિક બિઝનેસ કરી રહ્યા છો, આવો આઈડિયા ક્યાંથી મગજમાં આવ્યો? હું જયારે 5 વર્ષની નાની હતી ને મારા મામાના ઘરે હું બહુ જ જાતી, વેકેશન પડી જતું તો ગામમાં કોઈ બી જગ્યાએ લગ્ન પ્રસંગ હોય, કોઈ બીની જાન આવી હોય કે જાન આવી છે ખબર પડી જાય એટલે અમે ત્યાં વૈયા જ જઈએ. અને ગાવાનો એટલો શોખ ને કે એવી અજાણું નહીં, મને ક્યારે શરમ નથી આવતી ગીત ગાવામાં. અત્યારે બી મારો બિઝનેસ ફટાડાનો છે, અત્યારે લોકો મને એટલી પસંદ કરે છે. તો મેં પહેલો પ્રોગ્રામ 1100 થી શરૂઆત કરી હતી મેં, કે બધા કે આવો બેન, તમે ગાવા વાળા બેન છો, બેન તમને અહીંયા માઈક આપું, તમને આમ આપું. એવું મેં ક્યારે માન સન્માન નહોતું જોયું. મુકુ બોલે કોયલડી, મીઠું બોલે મોરલીઓ, નિકુંજ ભાઈ તમને કહું છું, શ્વેતાઓને મળવા મેલો, મયરિયામાં એને ગમતું નથી, માદી કરીને ભળતું નથી. નીતાબેનની ચેલેન્જીસ વિશે વાત કરીએ તો 5 વખત નીતાબેન એક એવી હાલતમાં પહોંચી ગયા હતા કે જ્યારે પરિવારને લાગ્યું કદાચ હવે નીતા સવારે આંખ નહીં ખોલે. 8 ઓપરેશન, ગોઠણના 3 ઓપરેશન અને મગજની ગંભીર બીમારી, લાખો રૂપિયાની સારવાર છતાં આજે પણ જ્યારે માઇક હાથમાં આવે છે ને ત્યારે ગીતાબેન જે ફટાડા ગાય કે સામેનો માણસ ખુશ થયા વગર રહી નથી શકતો. ડોક્ટરે દવા તો આપી હતી પણ કદાચ નીતાબેનને સાચે જીવતા શીખવ્યું છે એમના આ શોખે. બિચારા કોઈ બી દવા દેવા આવે ને મને કાલે મારી દીકરી દવા પી જા, સસાણ કેતી ત્યારે તું પી જા, ઘા હોત ને કરી દો. પણ દાદા બિચારા ગોતે મને હાથમાં આપે. મારી હસ્તી એટલી નાની છે ને પણ એને એટલી આમ એને ખબર પડે છે ને, કારણ કે 20 વર્ષની છોકરી હોય ને એટલી એને ખબર પડે છે. મને કાંઈ બી માઇન્ડ નું થઈ જાય ને તો મારી હસ્તીની પેલા હું છે ને ભાગી જાઉં, મને ખબર ન રહે મારા માઇન્ડ નો પ્રોબ્લેમ આવે, હું બોલું છું મને ખબર ન રહે આ મારા છોકરા છે તો એ ગ્રીલે તાળું મારી દે. મારા 2 છોકરાએ 14 મહિનામાં એટલું સ્ટ્રગલ કર્યું છે ને, હું કોઈ એવું તો કોઈના છોકરાએ નહીં જોયું હોય. મારા માઇન્ડમાં જે આપણે ચીકણા રસાયણ બને ને બનતા બંધ થઈ ગયા હતા. મને અહીંયાથી જોડીમાં નાખીને લઈ ગયા છે પીપી માણિયામાં. મારા છોકરાને મમ્મીને એમ જ હતું કે મારી નીતા સવારે પાછી જ નહીં આવે, અને તોય હું સવારે પાછી આવી. હું કોના માટે આવી મને નથી ખબર. નીતાબેન, જે બીજી વુમન હોય આપણે બિઝનેસ કે જોબ કરતી હોય તો એની તમારા તરફથી શું સલાહ રહેશે? હું બધી લેડીઝ ને કોઈ બી જોડે કોઈ એવો બનાવ બન્યો તો એને હું એવું કહેવા માંગુ છું કે તમે ફરીવાર ઊભા થાવ. તો પડી જાય તો હું આપણે પડેલા જ રહીએ છીએ, કેમ આપણે ઊભું નહીં થવાનું? ઊભું તો થવું જ પડશે ને. હું એટલી બીમાર હતી તોય જો હું આમાંથી બહાર નીકળી છું, બરાબર. અત્યારમાં હું ગાઉં છું, હું નથી કહેતી મારો અવાજ એટલો સારો છે, તોય લોકોની કોમેન્ટ આવે છે. મારે 100 કોમેન્ટ હોય તો 5 કોમેન્ટ સામું નથી, હું 95 કોમેન્ટ સામું જોઉં છું. શું કામ કે 95 લોકો મને પસંદ કરે છે. એટલે હું બધી લેડીઝ ને એવું કહેવા માંગુ છું કે તમારી જોડે કોઈ બી બનાવ બન્યો હોય, કાંઈ બી થયું હોય તો પણ તમે ફરીવાર ઊભા થાવ, સ્ટ્રગલ કરો. જો તમે પણ તમારી જિંદગીમાં કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો નીતાબેનની આ જર્નીને જરૂરથી યાદ કરજો, જે તમને ફરીથી ઊભા થવા માટે ઇન્સ્પાયર કરશે. અને જો તમારે પણ કોઈ લગ્ન પ્રસંગ, કીટી પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો એકવાર નીતાબેનનો જરૂરથી સંપર્ક કરજો, કારણ કે તમારા પ્રસંગને 4 ચાંદ લગાવી દેશે. તમારી બિઝનેસ જર્નીને પણ લોકો સુધી પહોંચાડવા માટે અમને DM કરો અને આવી જ જર્નીઓને જાણવા માટે અમને ફોલો કરી લો.